આજે આપણે આવી ગયા છીએ કડાણાના ઘોડિયાર નદીનાથ મહાદેવ। અહીંયા ઘોડિયાર ઉપર એક રમણીય અને સુંદર સ્થળ આવેલું છે। નદીનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે અને મંદિર જેના પરમ ભક્ત વિકાસ પુરુષ અને આ મંદિર પરિસરના આદ્ય સ્થાપક પ્રમોદ કાંદી પંડ્યા સાહેબ, હું જાગુના મુવાડા, તાલુકો કડાણા, સંતરામપુર ધારાસભ્ય 1985 થી 1990, સંતરામપુર ધારાસભ્ય તથા ગૃહ અને શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત સરકાર 1990 થી 1995 સંતરામપુર ધારાસભ્ય એ આ મંદિરનું સ્થાપના કરેલી। તમે જોઈ શકો છો કે અહીંયા નવગ્રહનું મંદિર છે, નદીનાથ મહાદેવનું મંદિર છે અને 12 જ્યોતિર્લિંગ એ પણ અહીંયા આવેલું છે। તો આપણે સરસ એવા મંદિરના દર્શન કરીશું। અહીંયા સાથે મહાપુરુષોનું આગમન થઈ રહ્યું છે, તો મહાપુરુષોના ચરણ છૂઈ અને એના આશીર્વાદ પ્રાપ્ત કરીશું। સંતોની ભૂમિ અને મહાપુરુષોનું આગમન પણ થઈ રહ્યું છે, તો એમના દર્શન કરી આપણે ધન્યતા અનુભવી। સાથે જ અહીંયા બોલ શ્રી અંબે માત કી જય, મા અંબાનું મંદિર પણ તમામ દેવીઓની સ્થાપના અહીંયા કરવામાં આવેલી છે, જેનું શૈલ્યપુત્રી મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ જે શૈલ્યપુત્રી તરીકે ઓળખવામાં આવે છે, બ્રહ્મચારિણી માનું બીજું સ્વરૂપ બ્રહ્મચારી માતાનું માનવામાં આવે છે, ચંદ્રઘંટા એ માનું ત્રીજું સ્વરૂપ તમે જોઈ શકો છો, અને કુષ્માંડા એ માનું ત્રિવિધિત સ્વરૂપ જેને માનવામાં આવે છે, સ્કંદ માતા મા ભગવતીનું પાંચમું સ્વરૂપ સ્કંદ માતાનું છે, અને મા અંબા મા કાત્યાયની માની પણ અહીંયા મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। દેવોનું કાર્ય સિદ્ધ કરવા માટે મહર્ષિ કાત્યાયના આશ્રમો પ્રગટ થઈ મા કાત્યાયની દીકરી તરીકે પ્રસ્થાપિત રહ્યા। માનું આ છઠ્ઠું સ્વરૂપ અતિ ભવ્ય અને દિવ્ય છે। માનું વાહન સિંહ છે। છઠ્ઠા દિવસે તેમની આરાધના કરી રોગ, શોક, ભય, સંતાપ સગળું નષ્ટ થાય છે। મા કાત્યાયની પણ સ્થાપના કરવામાં આવી છે। કાલરાત્રિ માનું સાતમું સ્વરૂપ એટલે કે કાલરાત્રિ માં કૃષ્ણના વર્ણના છે, તથા નેત્રો એમના 3 છે, ગળામાં અવલૌકિક માળા ધારણ કરેલી છે અને શ્વાસનો અગ્નિ જ્વાળાઓ પ્રગટે છે। ગર્ભ પર બિરાજિત છે। 7મા દિવસે માનું પૂજન અર્ચન સાધના કરી અને ભૂત પ્રેત તથા જળથી રક્ષણ થાય છે। કાલરાત્રિ માનું 7મું સ્વરૂપ છે। મહાગૌરી માનું 8મું સ્વરૂપ મહાગૌરી વસ્ત્ર આભૂષણ આદિ શ્વેત છે। સૌમ્ય સ્વરૂપ વૃષભ પર બિરાજિત છે। 4 ભુજાઓ માતાના અભદ્ર ત્રિશૂળ, ડમરૂ અને ચોથા હાથમાં વરુદ્રમ ધારણ કરેલ છે। 8મા દિવસે આ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે અને સિદ્ધિદાત્રી માનું 9મું સ્વરૂપ સિદ્ધિદાત્રી માં મોક્ષ આપનાર હોવાથી સિદ્ધિદાતા તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા માતાજીના 9 સ્વરૂપોની સ્થાપના કરવામાં આવેલી છે। કડાણા જિલ્લા કડાણાની અંદર આવેલું આ એક ઘોડિયાર સ્થાન, જે અહીંયા તમે જોઈ શકો છો કે 12 નવગ્રહો પ્રસ્થાપિત કરેલા છે, જેમાં પ્રથમ આપણે જોઈ શકીએ છીએ કે શનિ મહારાજની સાથે જ આપણા બીજા ગ્રહ છે એ રાહુ, અને એની સાથે મંગળ ગ્રહ પણ પ્રસ્થાપિત કરેલા છે, અને સાથે ચંદ્ર દેવની પણ અહીંયા મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે। શુક્ર ગ્રહ જે આપણા નવગ્રહોમાંનો ગ્રહ શુક્ર ગ્રહની પણ અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે। બુદ્ધ ગ્રહની પણ અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે। સાથે સાથે અહીંયા ગુરુ ગ્રહની પણ અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે। આજે ઘોડિયારની અંદર તમને 9 ગ્રહની પ્રસ્થાપિત કરેલી મૂર્તિઓના દર્શન કરવા મળશે, અને સાથે જ
કેતુ, જે તમે જોઈ શકો છો કે કેતુનું એક મૂર્તિની પણ અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે. આગળ બ્લોકથી બન્યા રહેજો, હજુ તમને ઘણા જ અલૌકિક દ્રશ્યો બતાવીશું. ધન્યવાદ. તમે જોઈ શકો છો કે બંને બાજુ લીલી હરિયાળી અને વચ્ચે આરસીસી રસ્તો છે. આ રસ્તો ક્યાં જાય છે એ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો, જેથી કરીને આવું તમને બતાવું ઘોડિયારના આગળના રસ્તા ઉપર શું આવેલું છે તે જોવા માટે. તો ગજાનંદ ગણપતિની સ્થાપના, બીજી બાજુ પવન શુદ્ધ હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરેલી છે. સાથે જ મસ્ત શિવલિંગ અહીંયા પ્રસ્થાપિત કરેલું છે. મા પાર્વતી માતા બિરાજમાન છે અને ગણિનાથ મહાદેવ મંદિર અહીંયા પ્રસ્થાપિત કરેલ છે. જય નદીનાથ મહાદેવ. સર્વનું કલ્યાણ કરજો, સર્વ સકળ વિશ્વનું કલ્યાણ કરજો. અને જે કોઈ પણ મારો આ બ્લોગ જોઈ રહ્યા છે એ તમામ મિત્રોનું પણ કલ્યાણ કરજો. હે ભગવાન, સૌની મનોકામના પૂર્ણ કરજો. જય મા પાર્વતી. ઘોડિયાર ઉપર જે શંકર ભગવાનની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવેલી છે એ મૂર્તિના પ્રણેતા અને પ્રસ્થાપિત કરતા શિલ્પકાર તમે જોઈ શકો છો કે આ સૌજન્ય હિરેન પ્રબોધકાંત પંડ્યા, કૃષ્ણા હિરેન પંડ્યા અને નિર્જરી હિરેન પંડ્યા, હાથ હિરેન પંડ્યા. અને મૂર્તિના શિલ્પકાર છે તમે જોઈ શકો છો મગનભાઈ મોતીભાઈ નીનામા, જેઓ સંતરામપુરના વતની છે. અને એમણે આ શંકર ભગવાનની જે મૂર્તિ મહાકાય વિશાળ મૂર્તિ પ્રસ્થાપિત કરી છે, જેના શિલ્પકાર છે મગનભાઈ મોતીભાઈ નીનામા, જેમણે આ મૂર્તિની સરસ મજાની આ શિલ્પનું કાર્ય કરેલું. તો આગળ આવો, આપને બતાવું શંકર ભગવાનની વિશાળકાય મહામૂર્તિ. હર હર મહાદેવ. ની અંદર આવેલું ઘોડિયાર અને ઘોડિયારમાં પ્રસ્થાપિત કરેલી વિશાળકાય મહાદેવ શંકર ભગવાનની મૂર્તિના અહીંયા અલૌકિક દર્શન થાય છે. ભગવાન ભોળાનાથ સર્વનું કલ્યાણ કરજો, અને આ બ્લોક જોવે છે એમનું પણ કલ્યાણ કરજો. ઘોડિયારથી ઉપરથી કુદરતી દ્રશ્ય અવલૌકિક અને રમણીય દ્રશ્ય કડાણાનું આ ઘોડિયાર જ્યાંથી આપ નિહાળી રહ્યા છો, તો એક વખત અવશ્ય ઘોડિયારની પણ મુલાકાત લેજો. અને આવા નવા બ્લોગ અને વિડીયો સાથે બન્યા રહેજો. તો આવા જ નવો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરી દેજો. જય શ્રી રામ. હર હર મહાદેવ.